નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। આજે આપણે જોઈશું પોષી પૂનમનું મહત્વ અને પૂનમના દિવસે શું કરવું। તો જો તમને અમારો આ વિડિયો ગમે તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ વગાડી લો, જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા વિડિયોની માહિતી તમને મળે। ધન્યવાદ। પોષી પૂનમનું શું છે મહત્વ। હિન્દુ ધર્મમાં પૂનમની તિથિ ખૂબ અગત્યની છે અને પોષ મહિનામાં આવતી પૂનમ એટલે કે પોષ સુદ પૂનમ પોષી પૂનમ તરીકે ઓળખાય છે। પોષી પૂનમના દિવસે લોકમાતા ગંગા સ્નાનનું આગવું મહત્વ છે અને આથી જ આ તહેવારનું મહત્વ પણ ગંગા કિનારે આવેલા હરિદ્વાર અને કાશી પ્રયાગરાજમાં વધારે છે। હિન્દુ ધર્મની માન્યતા અનુસાર પોષ માસને સૂર્યદેવનો માસ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કે પૂજાથી માનવને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આથી જ પોષ સુદ પૂર્ણિમા એટલે કે પોષી પૂનમના દિવસે નદીઓમાં સ્નાન કરવાનું અને સૂર્યદેવની આરાધના કરવાનું મહત્વ છે। આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની આરાધના થાય છે। સૂર્ય અને ચંદ્રમાનો અદ્ભુત સંગમ પોષી પૂનમના દિવસે થાય છે। ગુરુવારે પોષી પૂનમ સાથે ગુરુપુષ્યામૃત યોગ ઉત્તમ દિવસ છે। પોષ સુદ પૂનમને ગુરુવારતા 2-5-1-2-4 ના દિવસે પોષી પૂનમ છે, સાથે ગુરુપુષ્યામૃત યોગ પણ છે। ગુરુપુષ્યામૃત યોગ સવારના 8:17 કલાકથી આખો દિવસ અને આખી રાત્રિ છે। આથી આ પોષી પૂનમનો દિવસ ઉત્તમ અને શુભ ગણાશે। આ દિવસે સોના ચાંદીના દાગીનાની ખરીદી, નવા વાહનની ખરીદી, પૂજાના સામાનની ખરીદી કરવી શુભ ફળ આપનાર બનશે। આ દિવસને અક્ષર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તથા આ દિવસે માતાજી અંબાજી પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે। આ દિવસથી માઘ સ્નાનનો પ્રારંભ થાય છે। આ વર્ષે પોષી પૂનમના દિવસે ચંદ્ર પોતાનું સંપૂર્ણ અમૃતતત્વ પૃથ્વી ઉપર વરસાવશે। આમ પોષી પૂનમનું મહત્વ અનેક પ્રકારે રહેલું છે। આ દિવસે અગાશીમાં બેસી રસોઈ કરવાનું મહત્વ છે। કહેવાય છે કે સાંજના સમયે અગાશીએ રોટલો અને રીંગણાનો ઓળો બનાવવો તથા આ દિવસે નાની બાળાઓ ચંદ્ર ઉગે એટલે તેના દર્શન કરી બાજરાના રોટલાની ચાનકી બનાવી પોતાના ભાઈને સામે ઊભો રાખી અને તે ચાનકીના કાણામાંથી ચંદ્ર જોઈ અને બોલે છે, પોષી પોષી પૂનમડી અગાશીએ રાંધ્યા અન્ન ભાઈની બહેન રમે કે જમે। આમ 3 વાર બોલે, તેનો ભાઈ જવાબ આપે કે જમે। આમ ત્યારબાદ ઘરની અગાશીએ અથવા ઘરમાં સૌ લોકોએ ભેગા મળીને ભોજન કરવું। આ દિવસે માતાજીને લીલા શાકભાજી અર્પણ કરવા, ધરવા તથા કુળદેવીની પૂજામાં અંબાજીની પૂજા કરવી, જપ કરવા ઉત્તમ ગણાય છે। તથા જે લોકોને જન્મકુંડળીમાં ચંદ્ર નબળો હોય, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ થતો હોય, શનિ ચંદ્રનો વિષ યોગ થતો હોય, અથવા તો સ્વભાવ તેજ હોય, અથવા તો વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રતા લાવવા માટે સાંજના સમયે ચંદ્ર ઉદય થાય ત્યારે એક વાટકામાં ચોખ્ખું સાકરવાળું પાણી ભરી તેમાં થોડું ગંગાજળ હોય તો તે પધરાવવું અને ચંદ્ર સામું જોઈ ઓમ સોમાય નમઃના મંત્ર જાપ કરી ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવું। પોષી પૂનમના 5 વિશેષ ઉપાયો અને નિયમો। દરેક ક્ષેત્રમાં મળશે સફળતા। વર્ષની પ્રથમ પૂર્ણિમા 25 જાન્યુઆરી ગુરુવારે છે। આ દિવસે 5 મહત્વપૂર્ણ ઉપાયો અને 5 નિયમોનું પાલન કરવાથી તમારા જીવનમાં શુભતાનો પ્રકાશ આવશે। તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે। 1. સ્નાન, તર્પણ અને દાન। પોષી પૂનમના દિવસે જો તમે પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી તો તમારે પાણીમાં ગંગા જળ ભેળવીને અને હાથમાં કુશ પકડીને સ્નાન કરવું જોઈએ। સ્નાન કર્યા પછી પ્રસાદ અને દાન કરો। 2. પીપળ પૂજા। પોષ પૂર્ણિમાના દિવસે પણ દેવી લક્ષ્મી પીપળના ઝાડ પર આવે છે। આથી સવારે ઉઠીને પીપળના ઝાડની સામે મીઠાઈ ચઢાવો અને જળ ચઢાવો। સાંજે પીપળના ઝાડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ। આ સિવાય પોષી પૂનમના ચંદ્રોદયની રાત્રે શ્રી યંત્ર, વ્યાપાર વૃદ્ધિ યંત્ર, કુબેર યંત્ર, એકાક્ષી નારિયેળ, દક્ષિણવર્તી શંખ તમારા ઘરના મંદિરમાં ધન પ્રાપ્તિ માટે રાખો। તેમને અક્ષત પર સ્થાપિત કરવું ફાયદાકારક રહેશે। 3. ચંદ્ર પૂજા। ચોખાનો સંબંધ ચંદ્ર સાથે છે અને પૂર્ણિમાના દિવસે ચોખાનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે। તેથી પોષી પૂનમના દિવસે ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ છે। પૌષ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સમયે કાચા દૂધમાં સાકર અને ચોખા ભેળવીને ચંદ્રને અર્ધ્ય કરવો જોઈએ। તેનાથી જીવનમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાઓનો અંત આવે છે। પૌષ પૂર્ણિમાના દિવસે પતિ પત્નીએ ચંદ્રને દૂધ અર્પણ કરવું જોઈએ।
તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહે છે. 4. સૂર્ય પૂજા. પોષ પૂર્ણિમાના દિવસે તાંબાના કલશમાં જળ લઈને તેમાં કંકુ, અક્ષત અને લાલ રંગના ફૂલ મૂકો અને ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ નમો ભાસ્કરાય નમઃ મંત્રનો જાપ કરો. અર્ધ્ય સમર્પ્યામિ. આ કહેતી વખતે સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરો અને એવી રીતે અર્ધ્ય આપો કે ઉગતા સૂર્ય પાણીના પ્રવાહની વચ્ચે દેખાય. તેનાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. 5. લક્ષ્મી પૂજા. પોષ પૂર્ણિમાના દિવસે મંદિરમાં જઈને લક્ષ્મીને અત્તર અને સુગંધિત અગરબત્તીઓ અર્પણ કરવી જોઈએ. ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીને તમારા ઘરમાં કાયમી નિવાસ કરવા માટે પ્રાર્થના કરો. પૌષ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીના ચિત્ર પર 11 કોડી ચઢાવો અને તેના પર હળદરનું તિલક કરો. બીજા દિવસે સવારે આ કોડીઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. આ ઉપાયથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. દરેક પૂર્ણિમાના દિવસે આ કોડીને તમારી તિજોરીમાંથી કાઢીને દેવી લક્ષ્મીની સામે રાખો અને તેના પર હળદરનું તિલક લગાવો. પછી તેને લાલ કપડામાં બાંધીને બીજા દિવસે તમારી તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે. ભગવાન સત્યનારાયણ, દેવી શાકંભરી અને માતા અન્નપૂર્ણા દેવીની વિશેષ પૂજા પોષ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. તેથી આ દિવસે પૂજા કરવાનું ન ભૂલવું જોઈએ.